સરળતાથી મળી રહેતા જંક ફૂડ અને પ્રોસેસ ફૂડથી આપણું શરીર કેટલી હદે જોખમમાં મુકાઈ રહ્યું છે, કેટલી ગંભીર બીમારીઓને આપણે નોતરી રહ્યા છે તેની કોઈ કદાચ કલ્પના જ નથી। ત્યારે આપણે દર્શાવી દઈએ ગ્રાફિક્સ થકી કે કેવી રીતે આ પ્રોસેસ ફૂડ શરીરને અસર કરી રહી છે। પ્રોસેસ ફૂડ એટલે કે તૈયાર ખોરાક, ટીન કે પેકેટમાં આ ખાવાનું મળતું હોય છે અને ખાસ કરીને બાળકો આ પ્રકારના પ્રોસેસ ફૂડથી સતત આકર્ષાય એના માટે એ પ્રકારના રેપિંગ પણ કરવામાં આવે છે, જે ખરેખર જોખમી છે। ખાસ તો સ્વાસ્થ્ય માટે ઘણું જ ખતરનાક સાબિત થાય એવું આ પ્રોસેસ ફૂડ હોય છે, કારણ કે લાંબા સમય સુધી સચવાઈ રહે તેના માટે એમાં ઘણા કેમિકલ પણ નાખવામાં આવતા હોય છે। ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો આ પ્રોસેસ ફૂડ ખાવાથી વધી જતો હોય છે। જોકે આ દૂરોગામી અસરોને આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ અને પ્રોસેસ ફૂડ આરોગતા હોઈએ છીએ, જે ગંભીર ચેતવણી છે। મોટા ભાગના ખાદ્ય પદાર્થોને એક ચોક્કસ ડિગ્રીએ પ્રોસેસ કરવામાં આવે છે અને જેના કારણે તમારા શરીર માટે એક ખતરારૂપ સાબિત થાય છે। એટલે કે પડીકા ખાઈ લીધા, પેટ ભરી લીધું, તે તમારા શરીર માટે કેટલું જોખમી છે એ પણ સમજવા જેવું છે। આવા ખાદ્ય પદાર્થો શરીર માટે ખતરનાક હોય છે અને આ તમામની અસર જે હોય છે તે ખૂબ જ વધારે ભયંકર હોય છે અને આવનારા દિવસોમાં શરીરમાં તેની આડઅસર પણ જોવા મળતી હોય છે। કેટલાક પ્રોસેસ ખોરાકમાં કેમિકલ્સ હોય છે અને એ કેમિકલ્સ એવા હોય છે કે જે ગંભીર બીમારીઓને આમંત્રણ આપતી હોય છે અને આ ખોરાક ન ખાવો જોઈએ તેવું સતત નિષ્ણાંતો પણ જણાવતા હોય છે। મીઠું અને ખાંડની માત્રા ઘણી વધારે હોય છે અને ઇન્ગ્રેડિયન્ટ્સના લિસ્ટમાં પણ તેની માત્રા બતાવવામાં આવતી હોય છે, જે અમુક માપદંડો પ્રમાણે નથી હોતી અને ક્યારેક અતિશય વધારે હોય છે શરીર માટે। તેમાં વપરાતા તેલમાં ફેટ, જેમાં બમણી કેલરી હોય છે, એટલે કે ક્યાંક આ જે ફેટ છે તે તમારા શરીરમાં સ્થૂળતા અને ચરબીનો વધારો કરતું હોય છે અને એ પણ શરીર માટે કેટલું નુકસાનકારક છે તે આપણે સમજતા નથી અને પ્રોસેસ ફૂડ આરોગતા હોઈએ છીએ, જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। પ્રોસેસ ફૂડમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય છે, જેના કારણે પણ શરીરને લાંબા ગાળે નુકસાન થાય છે। પ્રોસેસ ફૂડ ખાવાથી મોટાપો અને વયોવૃદ્ધિ એટલે કે ઉંમર કરતાં વધારે ઉંમરના દેખાવા જેવી પણ સમસ્યા થતી હોય છે। ઘણી ગંભીર બીમારીઓનો ખતરો પણ વધી જાય છે અને આ બીમારીઓ એવી કે જેના કારણે પછી તેને નિવારવી પણ ખૂબ અઘરી બની જતી હોય છે। પ્રોસેસ ફૂડને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જતી હોય છે, એટલે કે પ્રોસેસ ફૂડ ન ખાવા જોઈએ, જેથી કરીને હાઈ બ્લડ પ્રેશરથી બચી શકાય છે। તેમાં આવતા ફેટથી વજન પણ વધે છે અને તેની જે શરીર પર અસર થાય છે તે ખૂબ જ ગંભીર અને દૂરોગામી હોય છે। વધુ પડતું સ્ટાર્ચ, શુગર વધારે છે, એટલે જેમ કે મેં આપને જણાવ્યું કે પ્રી ડાયાબિટીકના લક્ષણો તો દેખાવા માંડે છે, પરંતુ ડાયાબિટીસનો પણ ખતરો વધી જાય છે। આ સાથે હૃદય માટે ખતરનાક કહી શકાય એવું કોલેસ્ટ્રોલ પણ તેમાં વધારે હોય છે, તો એનાથી પણ ખૂબ જ ગંભીર અસરો શરીર પર જોવા મળતી હોય છે।